એ મારી કુળની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે આ ગામમાં જોયું તે અમારે ઘેર જઈને પછી ફોન કરું તમને તો બધો મજામાં છો ખબર નહીં પતિ સાઈડ માં ઉપર કહું છું કેમ એટલે આ જોતા નહીં રે સાહેબ ભૂલી ફોન ચાલુ હો ને નહીં દેખાતો લાલ ઘોડો આવે છે કહું છું હું લાલ ગોરો હે કશું ના આવો નવ હાર બાર પહેલા લાવી છું કહું છું પણ એમાં તમારું કશું આ તમારું નહીં અને જો જોતા બાપુ ઘેર આવીએ તો લઈને બતાવવા લઈ દઉં પણ વચ્ચે તું આવી ગયો ને તો હાલ હોસ્પિટલ ભેગો કરી નાખ્યો કહું છું કોણ લગા પડે એક જાતો ને તો ઘેર આવી જહર નહીં મળો એટલે કને દેવાની વાત કરી છે કહું છું એટલે વળગારે કહું છું આ લાલ ઘોડો નતો દેખાતું ના એ તો કટ જ મારતો ખાલી આઈએ તો એવું સિમ પડે જો અડારી હોય ને કહું છું તો પેલે વાડમાં ગાલી લેવા કહું છું વાળવો નહીં નેકળમ કરો અત્યારે તમે ઘોડો જ જો લાલ પી નાખી આવવાનો છે ખાલી ઘોડાની ચાવી છે હું જાવી તે નવો લાવ્યો છો કહું છું ખીલાવાનું એટલે કશું કહેતો નહીં એ દરિયો કોનો કોઈ દરિયો કોનો કોઈ બે લાફા મિલી જાવ પણ જો હાટું વાળવાનું અલે વાકી જા જાન મારું હોય તાર વાળજે કહું છું જા તમે આવો મહેડો ફોમાં મળો કે ખૂબ દાડો તાર બાપો તો કા થકે એક એ તો કહીએ છે બધું જા તું જા ઊંચું એ નહીં તું બાઈક કહું છું તમે હું તું લાવ માગીને તો બીરી પીવો હો ये काळा चष्मा लाल गाडी मार्केट में एंट्री मारू मन नडे आईन आ घोडाची उडारू કહું છું આ કેવળ ના ઉડાડા યાર નતો કા આ તમે ગોરો લાયા તો અમે ખુશ જ છે બરોબર પણ તમે આવી રીતનું નેકરો છોકરો અત્યારે તહેવારો ચાલે બધો રસ્તા ઉપર ફરતો હોય અને તો કોઈને અડી ના જાય તમે ખાસ ધ્યાન રાખજો ને જો તો કોણ આગેવો ને નવ લાખ ભડકા જેવો કોણ સાચું કેજો ભડાકા તો તમે એ તો હું અહીં જ ઉભો રહ્યો તાના વિચારતો કે આ હાથીની સવારી કરીને ચીરી ચો ઉપરી નડજો આમથી આવજો તો 2 કિલોમીટર છેટું હમણાં કહું છું પણ નટવા કા તમે આ લાયા તો અમે તો ખુશ છે પણ થોડું જોઈને ચલાવજો બરોબર એ તો વાત સાચી છે હા રે મારે હજુ 4 પોરો કા ગામમાં કોઈની રાડ ના લાવતા તમે બરોબર કેટલા લીધું તો ખબર છે તમને કેટલા લીધું 2 લાખમાં કહું છું 2 લાખમાં ચાન કહું છું પૈસા જોઈ લાયા તમે પૈસા ગમે તોય ના લાયો કહું છું હું એકલું તો કહું છું ભાઈ પેલો અડધો વીઘો વધ્યું એ તો વેચી તો નહીં માર્યું હે હા પેલો અડધો વીઘો ના ના એ તો કેચ પડ્યા હતા કહું છું હા એ રાખજો ને કે ભાઈ દોના હું દૂર ખાયો તમે હેડો હું એકલું છું આ પેલી ઘોડાવાળી વાત આપણે કહું છું વચ્ચી ના પેલા ઉડાઈ મિલે કહું છું ફોટો પડજો હાલા ફટકરી ને યાર નક્કી કોક ને ઠોક્યું લાગે છે ઘા કરીને નીકળી હુરમાં તો નેરી લે જોવા દે ને કે ચેક ને મારી ના નોખા રે અલ્યા હું કરે એ પડી પડી સમજો અલ્યા બરાબર આ મારીયો વાતો કરનારા છે યા પાકરી બાકરી અલ્યા હું હો નડવા કા ઓલે આર્યો બસ્તા છે યાર મને હું કહું છું અલ્યા મફુજી આ બધું હું હો એ જોજો માર બાઈક એટલે કમ્પ્લીટ નહીં હા કમ્પ્લીટ નહીં કહું છું હું એ કે ભલા મત દીધું ચાલતું એ વચ્ચે તું આવ્યો છે કહું છું ઓ બ્રો તું એ કયો મને મન ઠોક્યો આઈ કહું છું વૈસલાલ હું આવતો તો બાઈક તો તમારું ઓમ છે ઓમનું ઓમ તો ઠોકી જમનો એ તો આમ હતું પણ હું કરી કહું છું મી વૈસલાલ હું આ રસ્તે આપણે આવતો તો બોલ પર જવું તું મારા તે વાના ભલે ધીમુના પાડું પર ઉપરથી મને સ્ટાર અમે
આ ને પેન જ મેં એમને કીધું કે ફટકડી નેકરી હે ને તારની કોક નવું કરનારી થઈ છે લે લાલ ઘોડો છે એ તો જોવું પડે કે કહું છું નટુકા એ નહીં બે દાડા પેલા ફૂંકી ખાવા જતું અને લાવી દીધું આ નહીં જે કાતું નવું એમને બીડી માગીને પીતા હતા આ તમે તો હાલ પેલા દીધું તા કહું છું નવું લાવ્યો કશું નવું નહીં સેકન્ડમાં લાયા તો તમે લાયા તો ભલે લાયા તમારે નતું કીધું કે સારું કર્યું પણ આવી રીતનું કોઈને તમે હે ને હેરાન ના કરશો હું એમ કહું અલે રહેવા દો રહેવા દો મફુજી રહેવા દો હવે વનામ કશું માર ખર્ચો ખાલી જાય છે પેલું બા ટાયર ફાટી ગયું ટાયર ફાટી ગયું મારું જુઓ લે તમે યાર હું થયું બતાવો મને શું થયું ખોટું યાર તમે પેલી એ કરો તમારું સારું મારું નહીં ને જો આ અલે આ એટલે હું બાકીનો પૈસા લાવ એ લટિયા પૈસા લાવજો હું જાઉં છું યાર હા લો તું ઉભા કશા તે ચાવી લાવી યાર હા આ કેવા તો નહીં હું હાલ દે હેડો તમારા શાળામાં ચાવી આપું ના ના હાલો હાલો એ ના ખબર તો હોય કે એનું મગજ ગોડું હો અને પોલીસ સ્ટેશન કરવા જવું પેલે આ કેવન આ તો પેલો કેસ આ કે હન પેલો કેસ હજી તો 50 કેસ થઈ આવા તો કહું છું આ નોતું કરનારા થયા છે આવા અઠવાડિયું કરી મિલ દીધું છે આમાં હું કહેવાનું મારો હાથું થાય છે એટલે નકર આમાં હું કહેવાનું કયો નકર બે આલી દઉં વળી ગોમમાં તો હું ગોઠતો નહીં આ તો હાથું થાય એટલે હું કહેવાનું તો સાગર જે થવા કેસ થાય ને તો વાંધો નહીં પણ આજે નત્યાના બાલના બાલ વખોડી નાખ જેવું કીધું આ લાફા મેલી જાય વસ્તુ તો કરવા પડશે લાફાઈના આજે એના ભારે પરવાના છે આ તો પેલા નત્યાનો હાથું નહીં ઓળખો તમે આ લાલ ટોપી ઓળખું હું હા ઓહો ઓહો મારજો એ આ ટોપી એ જ છે સાગર યા સગનલાલ નહીં રે તો કર ઉપરે હા ખબર નહીં લે બુડો જય માતાજી આવો હું પૂછું જય માતાજી હું થયું એટલે તમારા હાથું પેલો નહીં હા. અરે મારા સાગરિયા મેં લાફા ટોકી ગયો અહીંયા બાઈક ભીટકાયું મન તું બાઈક ભીટકાયું છે નવું બાઈક લાવ્યો છે પાવ તાન અલે નવું બાઈક નહીં લાવ્યો એ બાઈક મારું જ છે એટલે સાગર એવું કહેતો હતો હા કે પેલા નટુ કાકુ ખરા ને હા. નવું બાઈક લાવ્યા તે આજ તો મારો ટોગો ભાઈ નાખ્યો એ ગમે ઈ કે મારી વાત સાંભળો હા. બે દાડાના વાયદા બાઈક લઈ ગયા મારા જોડે હા? અઠવાડિયું થયું છે આ બાઈક લેવા જ આવ્યો હું એવું છે? ભીટકાયું મન તું ઓહો. બાઈક વાડમાં નાખી દીધું अभी इसके नाम का कुत्ता पालू મહેમાન મારા સાગરિયાની પથારી પે આ ઘાસ જોવાનું કેવો લાલ કર્યો કશું હતું નહીં હેડો મને ઘર આજ જો એની પથારી ફેરવી નાખવાની છે ગમે તે થાય બજારે એકલો પડું બળ બજારે એ લાલ ઘોડો લઈ પડું બજારમાં લાલ ઘોડો મજા આવે કહું છું ગામમાં બૂમ પડાઈ દીધી કહું છું આ નથી તો કહું છું લાલ ઘોડો એ ઘોડો કહું છું ગઢલાલ કોનું માગીલા ઉજાલે કોનું માગીલા લે માગી લાવ્યો તું આ હાર પેરા નહીં દેખાતો લેતા કહું છું અરે હમણાં તો વિડીયો માગીને પીધી તમે હું વિડીયો બીજો ની વાત જવા દે આ નહીં દેખાતું લાલ ઘોડો કહું છું એ ચેલા પરારી તમારી તાકાત જ નહીં લે કહું છું તમારી ઓકાત નહીં યાર હાચું ને ઘેર જતા રહો હાચું કહું યાર લાવવાનું છે હું 2.5 લાખ રૂપિયા લાવો છું તો લાવી દઈશું અમે તમારી તાકાત જ નહીં બંધ કે ના 2 લાખ રૂપિયા કલેનો કોમ નહીં કહું છું જતા રહો કહું છું ચમ માય કોંગલો કોમરે એટલી જતા રહો તમારી તાકાત નહીં લે લાવવાની કહું છું લે કાલ હવાય લાવી દો આવી તો કે ચુએ મોડું પાડ્યું હોય ને હાલ લાવી દે કહું છું જતરી ને કે ન કરો ને યાર કહું છું ઈ એડવાન્સ કરો કયો ચેલા પડ્યું કીધું તો કાલે લે વારે ઘડી ના કહેવાનું એ કહું છું કેવો તો શોરૂમ હતા લે પે જવાબ દે આપો તમે બાપા આજે દોઢું જ બોલશી ઓનું નહીં વાપરવું આપણે શોરૂમમાં જઈને જોઈ લઈએ હેડો અત્યાર વિડીયો માગીને પીધી હેડ આપણે બે શોરૂમમાં ડાલી દઈએ ઉપર લે કહું છું ઉપરો જો કહું છું બાઈક લેવા આવે છે કહું છું તાકાત નહીં તમારી કહું છું તાકાત બહારની વાત ચાલ્યા અને ત્યાં જો બાઈક લેવું હોય ને તો કહું છું ચાલ ઠોકીને આમાં આરામ કરો પછી ગામમાં બૂમ પડા વિચાર હોજી તો જા મેળા ઘોડા અભી સુબે જાય કે નહીં સુબે નહીં ના મનથી સાગર હું સમજો ના પાળો હો પછી મારવા દે ભાઈ હું એનો હાથું છું સમજણ પડે તમને મને હગા શરમ આપી દો નાના
તમ શરમ આવી આ તા નહીં યાર તે હું છે તે છોકરા મારવા ફરી ખાલી તે હું ચાલ્યા ઠોકો ઠોકો આઈ જો એ સાગરિયા ઠોક સાગરિયા શું ચાલ્યા એ જેટલી પાઘડી તે તોડી નાખે કહું છું એમ નહીં છોકરા મારી ખાલી હમો ખાલી ખબર પડે ના, ના. તાન વાત કરો છો. એ તો મારે કઈ નહીં ખબર તાવ હાથું છે ના, ના. ચાલ પછી વાળું સોંધવા બેહો કોણ હું સોંતરો તમે મહેમાન બેહો ના એનો હાલત જવાબ મળી જશે તમને બેહો બેહો એ નહીં છોડું ના ના તું યાદ રાખજો ગામમાં હા હા સરપંચ જેટલું મોન છે મારી મહેમાન. વાત સાઢા પડો અરે પણ એમ નહીં યાર મારી વાત ઓપરો હા. હાલત બકરી ડબ્બામાં પૂરેઈ જશે બેહવાન કરો હાલો એમ નહીં મહેમાન સરપંચમાં ફોર્મ ભરાય તો પણ હારી ગયું યાર આ હોળ લોકોનો શંકરિયા લેવું થાય હારી ગયા તાન તમાર જેવા સપોર્ટ લીધો હોય તો થોડો હું સપોર્ટ પૂછું આ સપોર્ટ આલી ના ના ધોન બે પણ બે હોંદો મારી વાત ઓપરો એ ને બેહવાન કરવાની યાર કહું છું બે હું નહીં સોની મોની જેટલા દાણા ભાઈ તું બાઈક લઈ જઈતી હે કોનું વગર તમારું બાઈક મારું બાઈક છે મારા બાપાનું બાઈક ઓહો અને મારી વાત ઉપરજે તને કોણ ખોલીને કહી દઉં ઉપરજે કોણ મેલ હોય ને તો કાઢ નાખજે એ તો વાંધો નહીં જે સાહેબ બરોબર જ છે અને મહેમાન આ મારો સાગર એવું કે ગામમાં ચેટલી ડંફા છે ખબર પાઈ તાન મારું બાઈક ચોકાને પેલા બતાવજો બાઈક 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 જો મારું બાઈક એકદમ લઈને જેવું હાથું છું એવો મારા જીવના પટેલ એવો તો મારા છોકરાને હાથવતો નહીં બરોબર કોઈ લીહોટો એ પડ્યો છે ને તો તમારી ખેર નહીં આજે તો કરશો? હગા તમે તા બેસન ભાઈ નાખો તમે તા હાડું આપણે બે બાઈક ભાગમાં ના લાયા કહું છું મને સાફ કરે ને તો ગોઠે પાછી થઈ જશે હમણાં. હાડું હું કહું છું હા બાઈક છે ને હપ્તાવાળા લઈ જા કહું છું બાઈક તો હું ક્યાંથી લાવ્યો હોય તમારે તો આવ્યો એકમ જોઈએ હપ્તાવાળા આવ્યો. હગા એ ઘર વગના આયતા કહું છું હગા તમે બનાવવા ધંધા કરો આ ગામમાં વેટાડ્યો છે તમારે લુફાટ કરી નાખશે આ તો મને એવી ખબર બે દાડાના વાયદા અઠવાડિયું થયું અઠવાડિયું થયું લોકોના વેચવા પૈસા લેવા ને વળી પાછા જ નહીં હાલતો એ તો હું જોવાની જોઉં છું અમે ખબર પણ પડી તારે મારું વાત બાઈક કરો. તમે બતાવો ને કે પછી મારા જેવો ભૂંડો કોઈ નહીં હાડું ના હોય તો હરી બાઈક દો એ તું ભેગો પગ એ શુકનો જુડજ ઉગાડી જીજો હા જુએ ઉગાડી દીધો કહું છું જુઓ તો ખરા સોની મોની ઓર એક્ટિંગ કર્યા વગર ની સોની મોની બોલ હું હાલ જ ચેક કરજો ભાવ એ કરજો હું ભાજ્યું છે હગા ચેક કરો હું ભાજ્યું છે કમ્પ્લીટ પડાકા કરો છે કહું છું આમાં મારા હાથું થોડા ઝપવાન તમારે શરમ આવે છે આવું કર્યું છે આવું કર્યું તું મુંજરા ખાઈ જાય યાર હા મુંજરા ખાઈ જાય છે કહું છું ને નામકા કુત્તા પાડું શરમ આવે છે શરમ આવે છે અને આ એ તો કાંટ આયો તો હાડું એટલે હા. ફરી જીવતા હગા એનો ઠેકવા નહીં એને ચોક ઠોક્યું છે તો ઠોકી છે એ તું હલાડે નહીં યાર કહું છું તમને જેલના હરિયા ઘંટો કરી નાખશે એ રહ્યો. મને ઠોકી નહીં બીજા કોણ ત્યાં ફોર્મમાં નહોતો તો નહીં કર્યો ને કે મારી ઇજ્જત તો હું થશે એટલે આગેવાન ને બાગેવાન જો ભારી જશે ને કે આ તમારા હાડું આવો છે બે કેસ તો ચાલી આ બાઈક ઉપર બે કેસ તો ચાલી આવો આગેવાન એટલે આવો જય માતાજી જય માતાજી ભલે તમે પધારે એટલે બાઈક લેવા આવ્યો છું અરે તો જવું હોય નટુ કાકાનું બાઈક લેવા હતા ને તમે નટુ કાકાનું બાઈક નહીં હા. બાઈક મારું છે હાર્યું હા શું વાત કરો મારું બાઈક છે બાઈક લેવા આવ્યો છું મારી વાત બ્રો બે દાડાના વાયદા લઈ ગયા હતા અઠવાડિયું થયું હજુ મેલીને ગયા નહીં ઓ મારા દિયો આ બે દાડા એક કચકરો હાથમાં ચાલે તું ને તે ગોમમાં રાહત તાર વાર દીધું હ આપલા ના. એમને ભીટકાયું બે ત્રણ જણાનું ગોમમાં રાર જો પડાયું અમને જો તો. હગા જો અમે જુઠ્ઠું બોલીએ પણ આ આગેવાન તો જુઠ્ઠું ના બોલે ને આમ તો કહેતા મૂળ આવ્યો મારા ઘરે આવીને તો ચોપડી પણ પ્લે કરતા હતા ગળા કે કોના પડી જો નટિયા ના તો નટિયા થઈ ગયું કહું છું એક તો ઘરાકા બધું પડ્યું અમે તો તમારા થઈ ગયા ન્યા હા એ પારકા આ સાધન કેવાય કહું છું સોનો મોનો ચોક કેસ કરશે ને તો મારા ઘેર ફડફડિયો આવશે યાર અરે પેલો કેસ કરવા જતા હતા એને પણ મેં ના પાડી હગા તાર તમે બાઈક પરથી લઈ જાઓ લઈ જવાનું લેવા જ આવ્યો છું લઈ ના, જાઓ ના, યાર. પેલા બાપુજીને અમને એવું બાઈક ભીટકાયો તો બિચારા ભૂલ પડ્યા હતા ઊભા કર્યા અને પાછા બે ચાર ચાપોટી ના આવ્યા તો કેસ કરવા જતા પાછા મેં વાર્યો એટલે મૂકો જવા દો એમના જેવું તો થયો હવે અમે લઈ જાઓ ને કહા ને તમારો સેવરો ફિટ કરી નાખશે હા અરે ફૂડો મારો તો શેકરો હું ફિટ કરા ભલ ભલાનો શેકરો હું ફિટ કરી નાખું છું એવું નહીં પણ તમારા નોમે હે હવે તો ભીટકા તો સીધા તમારા જોડે જવાનું બધા મને એવી ખબર નથી કે કલરિયો છે ખબર છે નકા હાલવત જ નહીં હમણાં આવું બધું સાધન હાલવા જ નહીં હાલ નહીં. દેવાનું ચાવી લાવો હેડો આલવત ને પણ તમે
ઓકી ઓગળી તો એ હાડું. ખુરશી ને કરશે. હજી રવા દે કે 2 દાડા કહું છું ગામમાં બૂમ પડાવવાની છે યાર હમણાં પાણી નમડા શરમ આપી જો ભલા આદમી. 2 દાડા રાખાયેલા બીજા 4 જણો ઓછા. હવે તો તાને શું કરો? વાત કરો છો એના માટે દે ચશ્મા એના વાળા આવ્યો છું કહું છું એ તમારા ઉપર છૂટે નહીં કરતા આ મારા છોકરાને જો પેચન ભાગે જો આ પગે ભીટકાયું તું આને તે તું પીઠ પડો તો યાર હું તો વાત કરતો હતો મજા આવી હે ભાઈ ધમકી પાવર કેટલો કરવાનો હા હેડો હવે જે થઈ ગયું એ થઈ ગયું આ તો હું બળી પેન ચાલુ નકર દવાના પૈસા ના આલવા પડી હવે હું હગાનું હોય જવા દો ને કે હવે જે થયું હવે હગા જો તમારે કામિક માટે રાજી રહેવું હોય ને તો હવે અમને કોઈ સાધન કે એવું કોઈ હાલવાનું પણ હાલ તો કેવું થયું ખબર છે પારકા પૈસે દિવાળી એવું થયું ને એવું થયું વાત સાચી છે. હા હા લેવું જ લઈ જાઓ ને યાર હેડો બેજો હગા બેજો ને કરમ કરજો એટલે લઈ ગયો એટલે જો. લઈ ગયો એટલે ઓહો તારી બાઈક મારું લઈ ગયો એટલે આવડ કરીએ લઈ જાઓ ને યાર એ તો આ તો અમે કશું કીધા જેવું નહીં અમે મારી વાત પર તું એ તાર હાથથી આપણે બેનો સંબંધ પૂરો તાર ધોની જા જુઓ કાલે જ નવું લઈ જાવ તપલી રીએ સભ્યતા છે તમે કાલે ચાલો જે હગા. લો તું વીકો છે ને તું હાલો હગા લઈ જા બહાર હગાઓ અને તું ચાવા મને રાગ નહીં રાખ્યો તો તમે બધું આ નહીં એટલે કરો આ વેટ એ તો હું જોઈ લીધું ભાઈ આ તો મને અહીંથી હેડવા દે ને કાં તો એ મને ખબર છે આમાં ઝઘડા થવાના છે હાથ તમારા જવા દો. અને હાથથી રજો હા જવા દો હગા મારી વાત ઓભળો હે. આમાં આયા ને હું તમારા ઓગણા એટલી યાદ રાખજો અરે મોબાઈલ પકડ એ કરો હાલો હગા હવે તમે જવા દો તો જ એ વાતની લીલા લેર થાય ને કે હવે પછી કોઈ હાલશે ને તો હુકો ઉઠશે આવનારા આ મારું ખોલના ગ્રુપ હા ચાલશે